માલ પણ ફરી જાય કેમ કરું ખાઈ જાય તો શું કરવું એટલા કોઈની કાંઈ માણસું નથી જરા માણસું અમારે ગાય સ્ટાર બોલાવું બધે આજે અમારો બ્લોગ બનાવે નવા અજ્જુ સોલંકી બ્લોગ એટલે આપણે છે ને બ્લોગ મૂકી દેવાનું છે અને ખાલી આપણે છે ને કાલે સગાઈ છે સગાઈ પતાવી અને દાડિયા સડી જવાની છે અને આપણો બ્લોગ નથી બનાવવાનો મૂકી દેવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? આપણા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે ને ગુડ મોર્નિંગ ને જય માતાજી. ને આપણો વ્લોગ અત્યારે ચાલુ કર્યો છે ખેતરની વસારે. હું છે ને આ બાજુ હેઠે આવ્યો તો જોવા માલ આવ્યા કે નથી આવ્યા એ માટે હેઠે હું આવ્યો હતો, પણ અહીંયા છે ને માલ ફરી જાય છે આટલામાં બધું છે ને વેચી નાખ્યું. તમને દેખાતો એમ પગલા જરા દેખાશ અહીંયા બધા એના પોદરાનું બધું પડ્યું અહીંથી આમ કંઈક આવેલા છે એટલામાંથી આખું વીખી નાખવું આખું આખી માંડવી ખાઈ જ જાય એટલામાં એ પગલા છો એટલામાં માંડવી ખાઈ જ ગયા છે બધી પગલા. મને એમ કેટલા રોરડા આવી ગયા પણ એટલામાં છે ને ગાયું કોઈને વાસડા ને બધા આવી ગયા છે એટલામાં ગાય વીખી લઈને ખાધેલા 15 જો કેટલા છે ને જરા અહીંયા બધીમાં છે અને અમારા મોટાપનું છે આમાં ખેતર એની બાજુમાં જ છે અમારા મોટાપનું છે આ ખેતર અમારું છે. હવે આમાં જોઈએ સાવે ગયેલ છે કે નથી અહીંથી લગભગ ગયા લાગે એટલામાં તો જેવાર ખાધેલી છે ને બાકી આ એટલે આરું અમારે છે અહીંથી આમાં લોકો ફરી ગયા લાગે મને એવું લાગે અહીં છે ને ખાધેલા છે ને માંડવી દેખાય ને એટલામાં ફરી તો ગયા છો માલ ઇંગ્લિશમાં દુર્ઘટના ઘટી ગઈ. આ દુર્ઘટના ઘટી ગઈ અને માલ પણ ફરી જાય કેમ કરું ખાઈ જાય તો શું કરવું ગોતવો પડે આડું કરવું પડે મતલબમાં તો થઈ ગઈ માંડવી ખેતરમાં પણ આવી ગયેલ છે જો અહીં બેસી ગયેલ છે અહીંયા પણ થાપો છે બેસી ગયેલ છે એટલામાં પોદરા છે એટલામાં અહીં બેસી ગયેલ છે અહીંયા પણ બેસી ગયેલ છે અહીંયા પણ એટલા બેસી ગયેલ છે એટલા માલ તો આવી ગયા લાગે તો મતલબ એક જ ઉપાય છે હવે રાતે આવવું પડશે ખેતર પકા છે ને માંડવી નહીં થવા દે એટલે રાતે આપણે આવવું પડશે તો શું દીધું મોટી આકાર કરે ઠીક આપણે અહીંયા આવ્યા થી ખબર પડી બાકી અહીંયા આકાર આવવાનો જ નતો કાલને ધોતા જાય કાયમી આવે તો ખરી આ તો આપણા ખેતરમાં આવી જાય હાથે આવી ગયા આપણા ખેતરમાં. અહીંયા કેવો હેઠો ખાધો ને માંડવી ખાવા ગયા પાછા બે પ્રયત્ન ફાડી જાવ મમ્મી નથી ખબર કે ઢોર આવી ગયા ખેતરમાં આગળ કેવું રિએક્શન છે ને એવું હાલ આપણે જોઈએ આગળ કહીએ આગળ મારા મમ્મીને મમ્મી તમે ખેતરમાં ઢોર આવી ગયા હા અશ્વિન ને આપણામાં અશ્વિન ઓલામાં ખાધું અને આપણામાં બેહ્યા હતા પોદરા છે થોડુંક ખાધેલું છે આડી નથી ચાર એ ખાધેલી છે થોડીક એટલા કોઈની કાંઈ માણસું નથી જરા માણસું અમારા ગાય સ્ટાર બોલાવું બધા બધા આવી ગયા એક આવી ગયું બીજું આવી ગયું અરે એટલામાં બે આવી ગયા ગાય અત્યારે છે ને 5 વાગે વ્લોગ ચાલુ કરું કેમ કે મને ભૂલાઈ ગયું હતું હું કહું હું એક વ્લોગર છે ને વ્લોગરને ભૂલાઈ ગયું વ્લોગ બનાવતા અને અત્યારે 5 વાગી ગયા છે ને વરસાદ છટાછટી ચાલુ છે વરસાદ કેમ બતાવ આમ બતાવી નીચે જો બતાવે હાથમાં બતાવી જો છાંટા પડે છે ને છાંટા પડે જાડા મોટા ને વરસાદ એવું લાગે છે આવી જશે વરસાદ ફીણલા આવે છે વરસાદ તડકો પણ માથે દેખાતો હશે તમને આવે જ જાડો મોટો વરસાદ. અત્યારે હું ઘરે છે બીજા તો હા ભાઈ બહાર ગયો તો કામ પતાવી નાખ્યું છે આપણે અને બ્લોગમાં કાંઈ નથી વધારે દેખાઈશ તમને બધું જરા દેખાય છે ઠેણા લાલ લાલ ના અમારા મનીષ છે એના ક્રિકેટ રમે હા વરસાદ છે તો જાડા મોટો એટલો બધી વરસાદ ઓછો થઈ જશે વરસાદ અને તડકો પણ આવી ગયો છે માથે દેખાતા જો તડકા જેવું છે માથે
તડકા જેવું છે, એટલા બધી વરસાદ પણ નથી આવતો. વ્લોગ બનાવવા બરાબર છે આમ તો બ્લોગમાં હું બોલવું એ જ નથી ખબર પડતી. કંઈ જડતો નથી બ્લોગમાં, તો તમને જે આવે ને બતાવી દઉં છું. આપણે બ્લોગ બનાવશું તો હવે બ્લોગમાં બનાવી રહેજો. મારા બ્લોગ છે ને ગમે ત્યારે એન્ડ થઈ જાય, નક્કી નથી બ્લોગમાં. 7 મિનિટના પણ હોય ને 10 મિનિટના પણ હોય ને 5 મિનિટના પણ હોય, કોઈક દાણ 20 મિનિટના પણ હોય, એટલે ગમે ત્યારે એન્ડ થઈ જાય એટલે જોઈ લેજો દાદા મોટો. તો ગાઈસ હવે સા લઈને આપણે મેડી આવી ગયા છે, એમાં છે ને આપણે બટર નાખી દીધા છે. તો આપણે મેડીએ વહી આવે છે, તડકો પણ આવી ગયો છે, જે વ્યૂ હતો ને વ્યૂ વહી ગયો છે. આપણે છે ને આનું ઉપર ચડીને ખાવાનું છે. આપણે પવન એક નંબર આવ્યો ને વ્યૂ પણ ખતરનાક જોવા મળશે. આપણે હાલો ઉપર ચડી જાય પહેલાં બટરને ખાઈ લીધા છે ને અહીંયા પવનના હે પવન પણ એક નંબર આવે છે મેળીએ. બાપા આની પેડા હોય ને એક નંબર થાય. તમે વ્યૂ બતાવો. આજે અમારો વ્લોગ બનાવે આવા અજ્જુ સોલંકી વ્લોગ. આજે આપણે આની ઉપર જવાનું છે, આપણે મેળી ઉપર જવાય પેડા હોય ને મરી જાય અહીંથી પેડા બાપા એટલે ચડી તો ગયા આપણે. મજા આવે પણ છે આપણે કટા ચાલે છે. એ પટાકા તૂટે છો હે મનીષ જો અમે લોકો ના દેખાતે લાલ લાલ. હવે એટલો પવન આવે છે જુનાગઢ કેમ એની પવન આવે છે. અહીંથી આપણે છે ખાલી જોવે આવે નેવરા છે તે આપણે અહીંથી ગામ દેખાય આખું. હમણાં જો અહીં જાવ કેમ છે હજુ એનાથી પડે ને હોયો જાય જોઈ લો. ઘરના વ્લોગ જોઈએ તો પણ ક્યાં અહીંયા આટા મારે. ગાઈસ આવે છે ને આપણે વ્લોગ બનાવવું નથી. હવે આપણે વ્લોગ બનાવવાનું મેકી જ દેવાનું છે આપણે. હા હું હા કે લાગતું અહીંયા તમને બતાવું. હજારો વરસાદ આવી ગયો. હા વરસાદ આવી ગયો વરસાદ આવી વરસાદ. મારે છે ને આ પાનામાંથી છે ને જનાવર ચડી જાય. સવારમાં કાસડી હતી જનાવરની આ પાનામાંથી. ખજૂરા છે કે લાસ્યું છે હરું અહીંયા જનાવર અહીં તો એવો ભાગું અહીં હેઠું ઉતરી જવું હે. હા તો વાંધો અહીંયા ફૂગી ગયો એમ એમ બોલ ફૂગી ગયો અહીંયા હુઈ જાય કેમ લાગે બાંધવો પડે. મસ્ત જગ્યા મળી ગઈ છે, અહીં બેઠા છે. તાર પપ્પા આવી જાય તો મજા આવી જાય. મજા આવે અહીંથી ડાયરેક્ટ અમે જ દબડાવી નરિયા હમા કરતા હતા. કેવું તો ખરી ને એમ તો કહેવાય ને ખાલી ખાલી છેડા ગાં કરે અમુક ને આમાં બે બનાવાય કે બનાવે આપણે છે ને બ્લોગ મૂકી દેવાનું છે ને ખાલી આપણે છે ને કાલે સગાઈ છે સગાઈ પતાવી અને દાડિયા સડી જવાનું છે ને આપણે બ્લોગ નથી બનાવવાનો મૂકી દેવાનું છે બ્લોગ. બસ એમને એવું તો કાંઈ નથી. બ્લોગ બનાવવા કોઈ ઇન્કમ આવવા માંડે એમ તાત્કાલિક ઇન્કમ આવે નહીં. વરદી લગભગ સોશિયલ મીડિયામાં કામ કરવું પડે વરદી તો આમાં ભેગું થાય. બાકી ભેગું થાય એમ નથી આમાં આપણે. તો આ છેલ્લો બ્લોગ છે. લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. નહીં કરતા ના પાડી દે ભાઈ નહીં કરતા. હાલો ભાઈ જવા દો વાત ખતમ કરો. ત્યાં ના પાડી આગળ હાલો ભાઈ એક લાઈક ઠોકી દેજો સબસ્ક્રાઈબ.